વાત ભરૂચની કે જ્યાં રેડ એલર્ટ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। 2 કલાકમાં સૌથી વધુ નેત્રંગમાં 3.58 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે વાગરા, ઝઘડિયા, આમોદ, જંબુસર તાલુકામાં પણ આ જ રીતે વરસાદની સ્થિતિ સામે આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર છે। નાગરિકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ સતતથી કરવામાં આવી છે। આંકડાકીય વિગતો પણ આપણે જણાવીએ। ભરૂચમાં 1.57 ઇંચ વરસાદ અને આ સાથે હાંસોટમાં પણ 1.42 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર સજ્જ બન્યું છે। મોડી રાતથી જ વરસાદ જામ્યો છે તો વહેલી વરસાદે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં 2 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। તેમાં 5 તાલુકાઓમાં ઇંચમાં તો અન્ય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 3.58 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભરૂચમાં 1.57 ઇંચ, હાંસોટમાં 1.42 ઇંચ, અંકલેશ્વરમાં 1.30 ઇંચ, વાલિયામાં 1.22 ઇંચ તો વાગરા, ઝઘડિયા, આમોદ અને જંબુસરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ શહેર માટે ફાયર વિભાગ, અંકલેશ્વર શહેર માટે ફાયર વિભાગ તેમજ ભરૂચ, જંબુસર, આમોદ અને વાગરા તાલુકાઓમાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। તો તકેદારીના ભાગરૂપે અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગમાં એનડીઆરએફની ટીમોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે। બંને ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। વધુ વરસાદ અને ફ્લૂડ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ટીમોને રવાના કરવામાં આવશે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે ભારે વરસાદને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે એલર્ટ જાહેર કરાયું છે અને જાહેર એલર્ટ કરાતા જ સમગ્ર વિસ્તારમાં કલેક્ટર દ્વારા તમામ લોકોને વગર કામે બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે। તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે। ત્યારે લોકોને પણ ઝી મીડિયા દ્વારા નમ્ર અપીલ છે કે તંત્રના આદેશોનું પાલન કરવામાં આવે।